ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આપણું જીવન વૃક્ષો સાથે જોડાયેલું છે, એટલે કે પ્રકૃતિ સાથે જોડાયેલું છે, અને આપણું જીવન એકલું પ્રકૃતિ સાથે જોડાયેલું છે એવું જરાય નહીં। નક્ષત્રો પણ એ વૃક્ષોને પસંદ કરે છે કે જેના થકી જીવન અન્ય માટે મંગલમય બની જાય છે। અને આજનો વિષય પણ એ જ છે કે કયા નક્ષત્રમાં જન્મેલા જાતકે કયા વૃક્ષનું સાનિધ્ય લેવું જોઈએ અથવા કયા વૃક્ષ વાવવા જોઈએ કે જેથી કરીને એના જીવનમાં નક્ષત્રોની કૃપા સરળતાથી એને મળતી રહે। તો આપણે સૌ જાણીએ છીએ કે ચંદ્ર મહારાજના પત્ની રૂપે 27 નક્ષત્રો આપણને મળ્યા છે, અને એમાં ચંદ્ર મહારાજ જે નક્ષત્ર સાથે પરિભ્રમણ કરે છે એ નક્ષત્ર પ્રમાણે જાતકની પ્રકૃતિ બંધાય છે। એટલે જે નક્ષત્રની જે તાસીર છે, જે નક્ષત્રના જે ગુણો છે, એ ગુણો સાથે આપણું જીવન એટલું બધું નજીક છે કે જો તમે એ વૃક્ષનું સાનિધ્ય લો તો પણ તમારા શરીરના અંદરની જે 72,000 નાડીઓ છે એ તમામ નાડીઓ એક સુયોગ્ય રીતે ખોરાક મેળવવાનું શરૂ કરી દે છે। 108 પ્રકારના જે ચક્રો છે એને ઉર્જા આ વૃક્ષના નીચે બેસવાથી અને વૃક્ષ લગાવવાથી ને એનું પાલન પોષણ કરવાથી મળી શકે છે। તો સૌથી પહેલાં નક્ષત્રોના આધારે વૃક્ષોની શરૂઆત કરીએ, વિચારવાની શરૂઆત કરીએ કે કયું વૃક્ષ મને લાભકારી બની રહેશે। નક્ષત્રોના આધારે જો જોવા જઈએ છીએ તો અશ્વિની સૌથી પહેલું નક્ષત્ર છે, જેનું વૃક્ષ છે કુચલા। આ વૃક્ષ જે તમે નામ સાંભળો છો એ વૃક્ષને મોટું કરવામાં આવે, એને દરરોજ સુયોગ્ય પાણી આપવામાં આવે, અને એમાં પણ જો ભગવાન સાંબ સદા શિવના મંદિરમાં આ વૃક્ષનું રોપણ કરવામાં આવે, જેનો જન્મ અશ્વિની નક્ષત્રમાં થયો છે એના માટે ખૂબ લાભકારી બની રહેશે। ભરણી નક્ષત્રને આંબળાના વૃક્ષો વાવવા જોઈએ। તો આ વિશ્વનું સૌથી મહત્વનું કોઈ ફળ હોય તો એ ધાત્રી ફળ છે, એટલે કે આમળાનું ફળ છે, અને ત્યાં ભગવાન પરશુરામજીની આરાધના થતી હોય છે। એટલે કે જે જાતકોનો જન્મ ભરણી નક્ષત્રમાં થયો હોય એમને આમળાના વૃક્ષો વાવવા જોઈએ। ત્યારબાદ આવે છે કૃતિકા નક્ષત્ર, જે જાસૂદના વૃક્ષ સાથે જોડાયેલા છે। એટલે ભગવાન શ્રી ગણેશની અનુકંપા પ્રાપ્ત કરવા માટે આપણે જે પુષ્પ ભગવાનને અર્પણ કરીએ છીએ, તો કૃતિકા નક્ષત્રમાં જન્મેલા જે જાતકો છે એમને જાસૂદના વૃક્ષો વાવવા જોઈએ, અને પછી ગણેશજીની આરાધના કરવામાં આવે તો એમના જીવનના કષ્ટો દૂર થઈ શકે છે। એના પછી ચોથું જે નક્ષત્ર છે જેનું નામ છે રોહિણી, જાંબુડાનું વૃક્ષ એમના માટે ખૂબ જ મહત્વનું બની જાય છે। રોહિણીના નક્ષત્રમાં જન્મેલા જે જાતકો છે એ સ્વતઃ ચંદ્રને અત્યંત પ્રિય છે। એમની આભા ઉર્જા તેજ અલગ જ હોય છે, પણ એમાં જો અભિવૃદ્ધિ કરવી છે તો એમને જાંબુડાના વૃક્ષને વાવવા જોઈએ અને મોટા કરવા જોઈએ। ખાસ કરીને શક્ય હોય તો ભગવાન વિષ્ણુ નારાયણના મંદિર પાસે આ વૃક્ષ વાવવાથી એમના જીવનનું કલ્યાણ થઈ શકે છે। પાંચમું જે નક્ષત્ર છે એનું નામ છે મૃગશીર્ષ, અને મૃગશીર્ષ નક્ષત્ર ખેર સાથે જોડાયેલું છે। એટલા માટે આ જાતકોએ જેમના નક્ષત્ર પ્રમાણે જો મૃગશીર્ષ નક્ષત્ર આવી રહ્યું છે તો ખેરનું વૃક્ષ વાવવાથી વધારે સારો લાભ મળી શકે છે। આદ્રા નક્ષત્રની જો વાત કરીએ તો એમને શીશમના વૃક્ષો વાવવા જોઈએ। એમ જો તમે શીશમના વૃક્ષો વાવો છો તો આદ્રા નક્ષત્રમાં જન્મેલા જે જાતકો છે એમનું જીવન સ્થિર થાય છે અને પ્રતિષ્ઠા એમની પદ પ્રાપ્તિ સુધી પહોંચે છે। એનાથી આગળ જો વિચાર કરીએ તો પુનર્વસુ નક્ષત્ર છે એમને વાંસ વાવવા જોઈએ। જેને વંશ વેલો વૃદ્ધિ કરવી છે એવા પુનર્વસુ નક્ષત્રના જાતકો માટે આ ખૂબ જ સરળ ઉપાય છે કે એ વૃક્ષ વાંસના વૃક્ષો વાવીને એમાંથી લાભ મેળવી શકે છે। ત્યારબાદ પુષ્ય નક્ષત્રને અશ્વત્થ વૃક્ષને વાવવું જોઈએ, એટલે કે પીપળાના વૃક્ષને વાવવું જોઈએ। ખાસ કરીને પીપળાનું વૃક્ષ ભગવાન વિષ્ણુ નારાયણ અને ભગવાન સાંબ સદા શિવના મંદિરમાં વાવવામાં આવે અને એનું સિંચન કરવામાં આવે તો તમને એનો લાભ બહુ અપ્રતિમ મળી શકે છે। ત્યારબાદ છે આશ્લેષા નક્ષત્ર। આશ્લેષા નક્ષત્રના જાતકોએ નાગકેસરના વૃક્ષો વાવવા જોઈએ। જેમ જેમ વૃક્ષો મોટા થાય છે, એના પર આવેલા પુષ્પો જેમ સુવાસિત થાય છે, એમ એમ તમારી કીર્તિ વધતી જાય છે। એટલા માટે નાગકેસરના વૃક્ષો આશ્લેષા નક્ષત્રના જાતકોએ વાવવા જોઈએ। મઘા નક્ષત્રના જે પાણી મોંઘા છે એમને વડને વાવવા જોઈએ, અને જો વડ વાવવામાં આવે તો મઘા નક્ષત્ર જેમ મોંઘું બને છે એમ તમારી કિંમત પણ
ખૂબ જ વધી જશે અને તમે જીવનને ખરા અર્થમાં સાર્થક કરી શકશો. પૂર્વા ફાલ્ગુન નક્ષત્રમાં જન્મેલા જે જાતકો છે એમને કેસુડો વાવવો જોઈએ, એટલે કે પલાશ, જેને આપણે કેસુ પણ કહીએ છીએ, અગ્નિશિખા પણ કહીએ છીએ. એટલે કેસુડાના વૃક્ષને વાવવામાં આવે તો ચંદ્ર મહારાજની કૃપા તમારા ઉપર ઉતરે છે અને તમારા કુંડલીમાં રહેલા જે ચંદ્રના દોષો છે એનો નાશ સરળતાથી થઈ શકે છે. ત્યારબાદ છે ઉત્તરા ફાલ્ગુની. તો આ નક્ષત્રના જાતકોએ અંજીરના વૃક્ષો વાવવા જોઈએ. તો એ જાતે ઉગાડેલા અંજીરના વૃક્ષોમાં જ્યારે અંજીર આવે છે એ તમે જ્યારે ભગવાનને અર્પણ કરો છો તો સમજજો કે જીવનના અંતરાલમાં આવનારા જે કષ્ટો છે એનો નાશ ખૂબ જ સરળતાથી થઈ શકે છે. હસ્ત નક્ષત્રના જાતકોએ અરીઠા ના વૃક્ષને વાવવું જોઈએ. એના બાદ જે ચિત્રા નક્ષત્ર છે એનો જે જાતક છે એમને બિલ્વના વૃક્ષો વાવવા જોઈએ. ભગવાન સાંબ સદા શિવનું આ પ્રિય વૃક્ષ છે. તમારા મનની જે મનોકંપા છે, મનોવૃત્તિઓ છે અને મનોવાંછિત ફળ મેળવવાની જે તમારી ઈચ્છાઓ છે એને પૂર્વ કરવા માટે અથવા પૂર્ણ કરવા માટે જે વૃક્ષ તમને લાભ કરી શકશે એનું નામ બિલ્વ વૃક્ષ છે. સ્વાતિ નક્ષત્રના જાતકોએ અર્જુન સાદર અથવા અર્જુનનું વૃક્ષ વાવવું જોઈએ. જેમ અર્જુન સાદર પોતાના શરીર ઉપરની ચામડી જે છાલ રૂપે ઉતારી દે છે એમ તમારા દુઃખો જેમ જેમ વૃક્ષો તમે વાવતા જશો, મોટા કરતા જશો એમ એમ એ દૂર થતા જશે. ત્યારબાદ આવે છે વિશાખા નક્ષત્ર. વિશાખા નક્ષત્રના જાતકોએ ભોય રીંગણી વાવવી જોઈએ. આમ કરવાથી એમના જીવનના જે તકલીફો છે, જે મૂળમાં ભરાઈને બેઠી છે એ બધા જ નાશ પામશે અને દુનિયામાં નામ કમાવી શકાશે. ત્યારબાદ અનુરાધા નક્ષત્ર છે. એ અનુરાધા નક્ષત્રના જાતકોએ માલસરી એટલે કે બકુલના વૃક્ષો વાવવા જોઈએ અને આ બકુલના વૃક્ષો વાવવાથી એમના જીવનમાં મંગલમયતા પ્રવેશ કરી રહી છે. ત્યારબાદ જ્યેષ્ઠા નક્ષત્રના અંદર જન્મેલા જે જાતકો છે એમને ચીડ અથવા ચીરના વૃક્ષો વાવવા જોઈએ. એ વૃક્ષો વાવવાથી તમારા જીવનમાં આવનારી જે કઠિનતમ પરિસ્થિતિઓ છે એ સુગમ થઈ જશે, સરળ થઈ જશે. એટલા માટે જ્યેષ્ઠા નક્ષત્રના જાતકોએ આ વૃક્ષો વાવવા જોઈએ. મૂળ નક્ષત્રના જાતકોએ આખું અથવા શાલના વૃક્ષો વાવવા જોઈએ. પૂર્વાષાઢા નક્ષત્રમાં જન્મેલા જાતકોએ અશોકના વૃક્ષ વાવવા જોઈએ. હા, આસોપાલવને પણ અશોક કહેવામાં આવે છે, પણ એ જ રીતે અન્ય વૃક્ષ પણ છે જેને અશોક કહેવામાં આવે છે, જે પર્ટિક્યુલર ચોક્કસ એ જ નામ ધરાવે છે. એટલા માટે અહીંયા આસોપાલવની જગ્યાએ અશોક વૃક્ષ જે અલગ છે એ વાવવું જોઈએ અને એ વાવવાથી તમારા જીવનમાં જે શોકમગ્નતા આવવાની છે એ દૂર થઈ શકે છે. ઉત્તરાષાઢા નક્ષત્રમાં જન્મેલા જાતકોએ ફણસના વૃક્ષો વાવવા જોઈએ. જેમ જેમ એ વૃક્ષો ઉપર ફળ આવતા થશે એમ એમ તમારા જીવન પણ બદલાતા જશે. એના સાથે આગળ વિચાર કરીએ તો શ્રવણ નક્ષત્રના જાતકોએ આકડો વાવવો જોઈએ. આકડો વાવવો જોઈએ પણ આકડો બની શકે ત્યાં સુધી અવાવરી જગ્યાએ વાવવો જોઈએ. ધનિષ્ઠા નક્ષત્રમાં જન્મેલા જાતકોએ સિજડાના કે ખીજડાના વૃક્ષો વાવવા જોઈએ. જેમ જેમ એના ઉપર શૂળ પ્રબળ થતી જાય છે એમ એમ તમારા જીવનમાં આવનારી શૂળ જે છે એ નિર્મૂલન પામવાની શરૂઆત થઈ જાય છે. ત્યારબાદ આવે છે સદભિષા નક્ષત્ર. જે જાતકો સદભિષા નક્ષત્રમાં જન્મ્યા છે એમને કદંબના વૃક્ષો વાવવા જોઈએ અને જે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય છે એવું વૃક્ષ એટલે કદંબ, એની જે ઉર્જા છે એને આત્મસાત કરવા માટે કેવળ દિવસ દરમિયાનની 10 મિનિટ જો આ નક્ષત્રમાં જન્મેલા જાતકો છે ત્યાં પસાર કરે તો એમના જીવનની ઘણી બધી તકલીફો, ટેન્શન, માઇગ્રેનના પ્રોબ્લેમ એમાંથી સરળતાથી એ બહાર આવી શકે છે. ત્યારબાદ જે નક્ષત્ર છે જેનું નામ છે પૂર્વા ભાદ્રપદા, એમને આમ્ર વૃક્ષો, આંબાના વૃક્ષો વાવવા જોઈએ અને વૃક્ષોની સંખ્યા પણ વધારવી જરૂરી છે. એકી સંખ્યાના આધારે વૃક્ષો વાવવા જોઈએ. એ પ્રમાણે જોવા જઈએ તો 1 છે, 3 છે, 5 છે, 7 છે, 9 છે, 11 છે અને આગળ જતાં જતાં એમ એમ તમારી શક્તિ અનુસાર એ વૃક્ષોને વધારે વાવશો એમ એમ તમને લાભ મળશે. ઉત્તરા ભાદ્રપદા એમને કડવો પણ લીમડો વાવવો જરૂરી છે. એ તમારા જીવનની કડવાશ દૂર કરનાર બનશે અને આ જાતકોના જીવનમાં મધુરતા ફેલાશે. એની જગ્યાએ આગળના નક્ષત્રને જો વિચાર કરીએ તો રેવતી નક્ષત્ર આવે છે અને રેવતી નક્ષત્રના જાતકોને મહુડાના વૃક્ષો વાવવા જોઈએ. જેમ જેમ મહુડો મોટો થતો જાય છે એના જે ફળ આવે છે, ફૂલ આવે છે, જેમ જેમ જમીન પર પડે છે, જેટલા જ કીડા એને ખાય છે એ બધાનું પુણ્ય તમને મળતું હોય છે અને તમારા જીવનમાં પુણ્યની અભિવૃદ્ધિ થતી હોય છે.
આશા કરું છું નક્ષત્રોના આધારે જે વૃક્ષો આપણે સમજ્યા એ વૃક્ષો વાવવાથી તમને લાભ મળે, જીવનમાં આવનારી તકલીફો દૂર થાય અને સ્વતઃ ઈશ્વર પ્રદત્તતા મળી રહે એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ.